રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી। 28 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે અને બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશરની સિસ્ટમ બની રહી છે। જો કે 28 થી 30 જુલાઈ દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદનું અનુમાન છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગસ્ટમાં ભારે વરસાદનું પણ અનુમાન વ્યક્ત કર્યું। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધી શકે છે। હજુ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટાની શક્યતા છે। બનાસકાંઠા અરવલ્લીમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે। મહેસાણા સાબરકાંઠામાં પવન સાથે વરસાદી ઝાપટાની અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસશે તો કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદનું અનુમાન પણ વ્યક્ત કર્યું। હવે તારીખ 27 સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। પાટણ બનાસકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે અને કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી પણ જાય। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। વડોદરાના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। પરંતુ તારીખ 28મી જુલાઈથી મોન્સૂન ધરી ઉત્તર તરફ ખસતા અને સિસ્ટમ ઉત્તર તરફ ખસતા વરસાદનું જોર ઘણું ઘટશે અને ઘણા ભાગોમાં સૂર્ય લગભગ દિવસ ખુલ્લો થતો પણ જણાશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ બંગાળના ઉપસાગરમાં આકાર લઈ રહેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી પુનઃ વરસાદનો રાઉન્ડ આવશે અને કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। જો કે તારીખ 28, 29 જુલાઈથી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે। ખાસ કરીને તારીખ 30 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલ, દાહોદ અને લુણાવાડા, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત લગભગ પાટણ, સમી, હારી, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 3 ઓગસ્ટમાં વરસાદનું પાણી છે એ કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે।